Hello students, today we are going to complete exercise 6.4 without the questions, prove that questions અત્યારે as of now આપણે નથી કરવાના. So first question, triangle ABC is similar to triangle DEF and their areas be respectively. તો લાસ્ટ લેક્ચરમાં જ એરિયાની વાત કરેલી છે, આખો થિયરમ કરેલો છે એરિયા બેઝડ. સો સિમિલારિટી કોની છે? ટ્રાયંગલ ABC એન્ડ ટ્રાયંગલ DEF. તો એરિયા ઓફ ABC upon area of DEF is equal to what? થિયરમ કરેલો ને, જો કઈ રીતે લખાય, આ ફર્સ્ટ ટુ સાઈડ એટલે આ સાઈડ AB અને એની સાથે DE, હવે લખતા આવડવું જોઈએ. AB upon DE હોલ સ્ક્વેર is equal to, હવે આ બે BC અને EF, so BC upon EF હોલ સ્ક્વેર is equal to AC અને DF, તો AC upon DF હોલ સ્ક્વેર. કોનું કામ છે? તો જો ધેર એરિયાઝ બી, ટ્રાયંગલના એરિયા આપી દીધા છે 64 અને 121, એરિયા આપી દીધા છે. EF આપેલું છે 15, EF 15, ફાઇન્ડ BC, એટલે આની જરૂર છે, આ બેની જરૂર નથી. ઓકે, આ ઇન જનરલ ફોર્મ્યુલા લખેલો થિયરમ બેઝ. હવે એમાં શું હોય કે ચાર જે તમારી એરિયા હોય 1, 2, 3 અને 4, એમાંથી 3 તમને વસ્તુ ગિવન હોય, 3 ડાયમેન્શન્સ આપેલા હોય, 3 વસ્તુ તમને આપેલી હોય, 4th ફાઇન્ડ કરવાની હોય. ABDE અને ACDF નો આખા ક્વેશ્ચનમાં કશે કંઈ ડિસ્કશન નથી, એટલે એની જરૂર નથી. તો ફાઇનલ શું થશે? એરિયા ABC upon area DEF is equal to BC upon EF whole square. ABC નો એરિયા 64, DEF નો 121, BC ફાઇન્ડ કરવાનું અને EF 15.4 હોલ સ્ક્વેર. સો સામે હોલ સ્ક્વેર છે તો અહીંયા બી સ્ક્વેર કરવાની ટ્રાય કરીએ. તો 64 that is the square of 8, 121 11 નો સ્ક્વેર છે, 8/11 હોલ સ્ક્વેર is equal to BC upon 15.4 હોલ સ્ક્વેર. બંને સાઈડ પર હોલ સ્ક્વેર છે, સો દેટ ઇઝ વાય સ્ક્વેર કટ ઓર ટેકિંગ રૂટ બોથ ધ સાઈડ, એ બી તમે લઈ શકો, બટ બંને સાઈડ પર સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ ની, એટલે એ કટ થઈ જશે. સો હવે નાવ 8/11 is equal to BC upon 15.4. સો BC ફાઇન્ડ કરવાનું છે, 15.4 ડિવાઈડ થાય, સામે જાય તો મલ્ટીપ્લાય થશે, 8 × 15.4 upon 11. હવે આને કઈ રીતે સોલ્વ થશે? 8 × 154, 11 × 10, પોઈન્ટ નીકળશે તો 10 નીચે આવશે. હવે તમે સોલ્વ કરો તો જો એકચ્યુઅલમાં 11 ના ટેબલમાં 8 તો આવશે નહીં, 154 ટ્રાય કરો, 154 ડિવાઈડ બાય 11, 11 1 11 and 14, નીચે 10 હોય તો હંમેશા રાખી મૂકવાનું. 14 × 8, 112 ડિવાઈડ બાય 10, સો BC is equal to 11.2 સેન્ટીમીટર. થઈ ગયું? આ રીતે આ સોલ્વ થશે, એટલે થિયરમ બેઝડ ક્વેશ્ચન છે, સિમ્પલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ. આખી એક્સરસાઇઝમાં 4 ક્વેશ્ચન્સ જ કરવાના છે, આઉટ ઓફ વિચ વી હેવ કમ્પ્લીટેડ ધીસ ફર્સ્ટ ક્વેશ્ચન. Now we are moving further to the second question. So your second question એ not prove that એ આપણે કરવાનું છે. Diagonals of a trapezium ABCD ટ્રેપેઝિયમની વાત કરી છે, ટ્રેપેઝિયમ ABCD with AB is parallel to DC, AB પેરેલલ છે DC ને, intersect each other at O, intersect કરે છે at O. If AB is equal to 2CD, if AB is equal to 2CD, find the ratio of the area of triangles. રેશિયો ફાઇન્ડ કરવાનો છે, એરિયા ઓફ AOB અને એરિયા ઓફ COD, આ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો જો ટ્રેપેઝિયમ આ રીતે હોય, થોડુંક આ રીતે ડ્રો કરું, AB CD, AB is parallel to DC. Now intersect at O,
એટલે આ રીતે આ ઇન્ટરસેક્ટ કરશે O પર. AB ઇઝ ઇક્વલ ટુ 2CD. એરિયા AOB અને એરિયા COD એટલે આ ટ્રાયેંગલ અને આ ટ્રાયેંગલનો રેશિયો લેવાનો છે. સિમિલારિટી ફાઇન્ડ કરવી પડે તમારે બંને ટ્રાયેંગલ વચ્ચે. એક ટ્રાયેંગલ AOB છે, એક ટ્રાયેંગલ COD છે. તો જો આ એંગલ અને આ એંગલ સેમ થશે, અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ થશે. બે પેરેલલ લાઇનની વચ્ચે જ્યારે કોઈ લાઇન પાસ થતી હોય ધેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સવર્સલ. સો બે પેરેલલ લાઇનની વચ્ચે જે એંગલ હોય ધેટ ઇઝ ઇન્ટિરિયર એંગલ્સ. તો આ અને આ ઇન્ટિરિયર થશે, અલ્ટરનેટ ઇન્ટિરિયર. તો અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ આર ઇક્વલ. તો આ એંગલ અને આ એંગલ ઇક્વલ, 9th સ્ટાન્ડર્ડ. ઇન અ સેમ વે આ એંગલ અને આ એંગલ બી અલ્ટરનેટ ઇન્ટિરિયર થશે, આને આ. તો એ બી ઇક્વલ થશે. એન્ડ O એંગલ બંનેનો કોમન છે, તો આ એંગલ અને આ એંગલ એ તો ઇક્વલ જ થશે. અહીંયા 3 લાઈન એટલે બતાવી છે કે આ બે એંગલ ઇક્વલ છે. સિંગલ એટલે બતાવ્યું છે આ બે એંગલ ઇક્વલ છે. 2 એટલે કે આ બે એંગલ ઇક્વલ છે. હવે જે એંગલ ઇક્વલ છે તે પ્રમાણે લખીએ. આ ટ્રાયેંગલ AOB is similar to triangle. સિમિલર કઈ રીતે થશે? આ ફિગર આ રીતે ડ્રો કરીને બતાવશો. A એંગલ ને સિમિલર C એંગલ છે, તો C. O એંગલ બંનેનો કોમન છે અને B ને સિમિલર D છે, તો B ની સામે D. હવે ફાઇન્ડ કરી લો. બંનેનો એરિયા જોઈતો છે, તો એરિયા ઓફ AOB અપોન એરિયા ઓફ COD. AO અપોન CO હોલ સ્ક્વેર. AO અને CO નું કઈ કામ છે પહેલા જોઈ લો. નથી, AB ને CD જોઈએ છે, તો AB અપોન CD હોલ સ્ક્વેર થઈ ગયું. એરિયાનું શું હોય? AO અપોન CO હોલ સ્ક્વેર, OB અપોન OD હોલ સ્ક્વેર એન્ડ AB અપોન CD હોલ સ્ક્વેર. કામ કોનું છે? AB ને CD નું. આનો રેશિયો કેટલો થશે? AB અપોન CD. AB ઇઝ ઇક્વલ ટુ 2CD. તો AB બાય CD 2 થશે. આ CD મલ્ટિપ્લિકેશનમાં છે, સામે આવે તો ડિવાઈડ. તો AB બાય CD 2 અને નીચે કંઈ નથી એટલે 1. તો 2 સ્ક્વેર 4 એન્ડ 1 સ્ક્વેર 1. તો રેશિયો મળી ગયો એરિયા AOB અને એરિયા COD નો, ધેટ ઇઝ 4:1. સો ધીસ ઇઝ યોર આન્સર. થોડુંક લોજિકલ હતું, 9th સ્ટેન્ડર્ડને રિવાઇઝ કરેલું હતું. ઓકે, આ રીતે આ ક્વેશ્ચન થશે. હવે હજી જોઈએ બીજા ક્વેશ્ચન એક્સરસાઇઝના. સો those are, જો સેકન્ડ થર્ડ શો દેટ નથી કરવાનો, 4 બી નથી કરવાનો, 5 કરવાનો છે હવે. સો ક્વેશ્ચન નંબર 5. D, E and F are respectively the midpoints of side AB, BC and CA of triangle ABC. જો ટ્રાયેંગલ ABC ની 3 સાઈડ હશે હું છે. ધીસ ઇઝ ABC. AB નું મિડ પોઈન્ટ છે D એવું લખેલું છે. BC નું મિડ પોઈન્ટ છે E અને CA નું મિડ પોઈન્ટ છે F. Find the ratio of the area of triangle DEF and triangle ABC. આ એક ટ્રાયેંગલ બનાવશે, થઈ ગયું. હવે જો ફાઇન્ડ શું કરવા કીધું છે? રેશિયો એરિયા ઓફ DEF અપોન એરિયા ઓફ ABC. હવે આ ક્વેશ્ચનને હું કોઈ બી સોલ્યુશન કે તમે કઈ બી જો કોઈ અલગ અલગ મેથડ કશે તમે કરતા હશો, બટ ધીસ ઇઝ વેરી સિમ્પલ ક્વેશ્ચન. તમે જો જોવા જાઓ તો AB નું મિડ પોઈન્ટ D છે, BC નું મિડ પોઈન્ટ E છે અને AC નું મિડ પોઈન્ટ F છે. મિડ પોઈન્ટ થી એક ટ્રાયેંગલ બને છે. મિડ પોઈન્ટ એટલે એક્ઝેક્ટ વચ્ચે પોઈન્ટ હશે, બરાબર, રાઈટ? તો હવે સમજો, આ આખો ટ્રાયેંગલ ABC એનો એરિયા કોના જેટલો થશે? તો જો એરિયા ઓફ ABC, આખો ABC નો એરિયા કોના જેટલો થશે? ધીસ ઇઝ ફર્સ્ટ ટ્રાયેંગલ, ધીસ ઇઝ સેકન્ડ, ધીસ ઇઝ થર્ડ, ધીસ ઇઝ ફોર્થ. 1 2 3 4, 1 2 3 અને 4, ટોટલ 4 ટ્રાયેંગલ છે એક ABC ની અંદર. તો આ 4 ટ્રાયેંગલ નો એરિયા હું પ્લસ કરીશ તો એરિયા ઓફ ABC થશે. ઓકે, ફર્સ્ટ ટ્રાયેંગલ કયો છે? ADF પ્લસ બીજો ટ્રાયેંગલ છે DBE પ્લસ થર્ડ ટ્રાયેંગલ છે DEF
પ્લસ ફોર્થ ટ્રાયેંગલ છે FEC. થઈ ગયું એટલું. હવે જો રેશિયો જોઈએ છે DEF અને ABC નો, તો તમને થશે બાકીનું શું કામ, DEF તો અહીંયા છે. હવે સમજો આ મિડ પોઈન્ટ છે, તો આ એરિયા જો 2 યુનિટ હશે ને, તો આ બી 2 યુનિટ હશે, આ બી 2 યુનિટ હશે, આ બી 2 યુનિટ હશે, બરાબર. આ એરિયા જો 1 યુનિટ હશે ને, તો બાકીના 4 બાકીના 3 1 યુનિટ હશે, રાઈટ. તો હવે આ ટ્રાયેંગલ DEF, ADF, DBE અને FEC બધા ઇક્વલ થશે, આ 4 એંગલ. ઇટ મીન્સ નાવ એરિયા ઓફ ADF is equal to area of DBE is equal to area of DEF is equal to area of FEC. 4 ટ્રાયેંગલ નો એરિયા ઇક્વલ થશે. તો હવે આ વસ્તુને આ રીતે લખાય, DEF જે છે આ બધા એંગલ DEF જેટલા થશે, બીકોઝ DEF નું આપણને કામ છે. તો ADF બી DEF જેટલો છે, તો અહીંયા શું થશે, એરિયા ઓફ ABC is equal to આ બી એરિયા DEF, આ બી એરિયા DEF, આ બી એરિયા DEF અને આ બી એરિયા DEF. કેમ? બીકોઝ આ બધા એંગલ ઇક્વલ છે, બધા એરિયા, સોરી નોટ એંગલ, બધા એરિયા ઇક્વલ છે, ઓલ એરિયાઝ આર ઇક્વલ. આ બધાના આ લખેલું બી છે, એટલે આ એરિયા બી DEF જેટલો, આ એરિયા બી DEF જેટલો, આ એરિયા બી DEF જેટલો, બીકોઝ DEF મેન્શન કરેલું છે. એટલે એલ્સ જો આ એરિયા મેન્શન કરેલો હશે કે ટ્રાયેંગલ ADF નો એરિયા, તો બી સેમ જ થશે, આ બી ADF, આ બી ADF, બધા ADF. કેમ? બીકોઝ આ 4 ટ્રાયેંગલ નો એરિયા ઇક્વલ છે. તો આ 1 2 3 અને 4 એરિયા ઓફ DEF થશે, DEF પ્લસ DEF પ્લસ DEF પ્લસ DEF, 4 ટાઈમ્સ એરિયા ઓફ DEF. હવે DEF નો રેશિયો ABC સાથે લેવાનો છે, તો અહીંયા ABC ને જો કાઢું તો 1 ઇઝ ઇક્વલ ટુ 4 એરિયા ઓફ DEF અપોન એરિયા ઓફ ABC. ABC અહીંયા ડિવાઈડ થશે. હવે 4 મલ્ટીપ્લાયમાં છે, સામે આવશે તો ડિવાઈડ થશે 1/4. So area of DEF upon area of ABC, that is 1/4. મળી ગયો રેશિયો, સિમ્પલ. સો એકચ્યુઅલમાં જોવા જાવ તો લોજિકલ ક્વેશ્ચન છે, રાઈટ. ઓકે, સો હવે 2 MCQ કરવાના છે, દેટ ઇઝ લાસ્ટ. એન્ડ ધેન ઇન નેક્સ્ટ લેક્ચર, એના પછી નેક્સ્ટ લેક્ચરમાં પાયથાગોરસ થિયરમ એન્ડ કોન્વર્સ ઓફ પાયથાગોરસ, એ 2 થિયરમ સ્ટડી કરીશું અને પછી એના પર બેઝડ એક્સરસાઇઝ કરીશું. So that is question number 8. ABC and BDE are 2 equilateral triangles. ABC and BDE, 2 equilateral triangles such that D is the midpoint of BC. D is the midpoint of BC. Ratio of the area of triangle ABC, ratio of area ABC and BDE is equal to, then we have given option. तो जो आ triangle ABC and BDE, 2 equilateral triangle. D is the midpoint of BC, તો BC નો midpoint D છે. BD અને અહીંયા એક પોઈન્ટ બતાવીએ E, આ એક ટ્રાયેંગલ છે. સો ટ્રાયેંગલ ABC, આ મોટો ટ્રાયેંગલ ABC અને એની અંદર આ ટ્રાયેંગલ BDE, આ 2 ટ્રાયેંગલ ઇક્વિલેટરલ છે. તો D મિડપોઈન્ટ છે, સિમ્પલ, ક્વેશ્ચન પતી ગયો. આ હાફ એરિયા અને હાફ થશે, બરાબર. એટલે આ ટ્રાયેંગલનો એરિયા ABC કરતા, સમજો બહુ જ સિમ્પલ વસ્તુ થઈ ગઈ છે. એરિયા ઓફ ABC, આ ABC નો એરિયા કોના જેટલો થશે, તો એરિયા
ऑफ BDE और BED कहीं भी लखा है, लेट्स से BDE प्लस एरिया ऑफ AEDC. समझो आ ABC છે, આ ટ્રાયેંગલ, ઓકે. આનો એરિયા કોનો જેટલો થશે? અંદર હું એક લાઈન ડ્રો કરી દઉં તો આનો એરિયા પ્લસ આનો એરિયા જેટલો થશે. સેમ ABC નો એરિયા કોનો જેટલો થશે? તો BDE, આ એક ટ્રાયેંગલ પ્લસ આને તમે કોઈ બી ક્વોડ્રિલેટરલ કન્સિડર કરી શકો. હવે એમણે શું કીધું કે D મિડ પોઈન્ટ એટલે એક્ઝેક્ટ વચ્ચે છે, તો જેટલો એરિયા આ એટલો જ એરિયા આ. ઇટ મીન્સ એરિયા ઓફ BDE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ સેકન્ડ પાર્ટ AEDC. આ જેટલો એરિયા થશે ને તેટલો જ આ થશે. કેમ? બીકોઝ D મિડ પોઈન્ટ છે, એક્ઝેક્ટ વચ્ચે છે BC ની, ધેટ ઇઝ વાય. સો હવે શું થશે અહીંયા? એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BDE પ્લસ આનો એરિયા બી BDE જેટલો જ થશે. થઈ ગયું આટલું? ઓકે. સો રેશિયો ઇઝ, પણ એની સાઈડ D ઇઝ ધ મિડ પોઈન્ટ. બીજી કોઈ ડિટેલ એ લોકોએ આપી નથી. સાઈડ ઓફ ABC નો, તો પછી એ તો 2 થઈ જાય. સોરી D મિડ પોઈન્ટ થશે તો એરિયા ઇક્વલ નહીં થશે, બીકોઝ આ E પોઈન્ટ તો અહીંયા બી હોઈ શકે, અહીંયા બી હોઈ શકે. સોરી, ઇટ ઇઝ માય મિસ્ટેક. સોરી. એરિયા ABC એન્ડ એરિયા BDE ઇક્વિલેટરલ છે, તો એરિયા ABC એન્ડ એરિયા BDE સમજો. ABC A એંગલ A જેટલો, B એંગલ E જેટલો, સોરી આ ABC એની કમ્પેરિઝન BDE સાથે છે, બંને ઇક્વિલેટરલ છે, એટલે આ બી 60, આ બી 60, આ બધા 60. ઓકે. સો એ લોકોએ ABC અને BDE એટલે લીધું છે, એ લોકોએ જ આપણને સિમિલારિટી આપી દીધી છે. ઓકે. કેમ? બીકોઝ ઇક્વિલેટરલ ટ્રાયેંગલનો ઓલ એંગલ 60 ડિગ્રી, આ બી 60, આ બી 60, આ બી 60. ઇક્વિલેટરલ છે એટલે આ બી 60 અને આ બી 60. ઓકે. સો અહીંયા તમે કોઈ બી રીતે લખી શકો એરિયા ABC અપોન BDE, અને સિમિલારિટી કોઈ બી રીતે લખી શકો ABC ની BDE સાથે, DEB સાથે, એની તમે, કારણ કે બધા એંગલ 60 ડિગ્રી છે. સો એક ટ્રાયેંગલ ABC અને એક ટ્રાયેંગલ BDE એને સિમિલર લઈ લઈએ આપણે. સિમિલર જ છે બીકોઝ ઇક્વિલેટરલ છે, ઓલ એંગલ સેમ છે 60 ડિગ્રી. હવે જો કોઈ સાઈડને આપણે કન્સિડર કરીએ, બરાબર, આ આખી સાઈડ BC ને જો આપણે x લઈએ તો આ D એનો મિડ પોઈન્ટ છે, તો આ x/2 અને x/2 થશે. બરાબર. હવે વાત શું કરી છે કે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ એટલે ઓલ એંગલ ઇક્વલ, ઓલ સાઈડ ઇક્વલ. એનો મતલબ આ આખી સાઈડ x થશે અને એની હાફ x/2 થશે. ઇન અ સેમ વે આ x થશે અને આ સાઈડ x/2 થશે. તો ABC અને BDE માંથી કોઈ બી એક સાઈડનો રેશિયો લઈ લે, AB અપોન BD લઈ લઈએ. બરાબર. તો AB upon BD whole square. So what is AB? AB is x upon BD is x/2 whole square. ઓકે. પેલામાં એકચ્યુઅલી ભૂલ એ થઈ ગઈ, D મિડ પોઈન્ટ હતો તો બેના એરિયા ઇક્વલ નહીં થશે. D મિડ પોઈન્ટ છે તો E તો કશે બી હોઈ શકે, તો આ એરિયા નાનો અને આ એરિયા મોટો બી હોઈ શકે. સો ધેટ વોઝ માય મિસ્ટેક. સો અહીંયા ABC અને આ BD ઓલ ઇક્વિલેટરલ. ઇક્વિલેટરલ ટ્રાયેંગલનો મતલબ શું હોય? ઇક્વિલેટરલ એટલે all angle 60 degree and all side equal, that is called equilateral triangle. So એ જ વસ્તુ અહીંયા કરી. આ ફૂલ લેન્થ x છે, આ D મિડ પોઈન્ટ છે તો આટલો x/2 થશે. સો આ બધી સાઈડ x થશે અને એની અડધી સાઈડ x/2 થશે, એટલે અલ્ટિમેટલી E બી તમારો મિડ પોઈન્ટ થશે. બરાબર છે, કારણ કે D મિડ પોઈન્ટ છે. તો હવે અહીંયા શું થશે? x કટ x અપોન x/2 A ડિવાઈડ બાય B ડિવાઈડ બાય C, તો C ઉપર જશે. બરાબર છે. તો ડિનોમિનેટરનો ડિનોમિનેટર તો 2 ઉપર જશે અને નીચે કંઈ નહીં એટલે 1. 2 સ્ક્વેર 4 અને 1 સ્ક્વેર 1. તો આન્સર આવશે રેશિયો 4:1. ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે. આ રીતે આ થશે. સોરી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ MCQ.
ચલો that is આ બહુ જ પૂછાય છે. Sides of two similar triangles are in the ratio 4:9. Sides similar triangle છે in the ratio 4:9. Area of this triangle. Ratio of areas of these triangles. શું થશે? સાઇડ્સ છે, સમજો આ બે ટ્રાયેંગલ, એક ટ્રાયેંગલ એબીસી, એક ટ્રાયેંગલ પીક્યુઆર. એવું કીધું કે સાઇડ્સ ઓફ ધ સિમિલર ટ્રાયેંગલ લખેલું છે સિમિલર, એનો મતલબ આ ટ્રાયેંગલ એબીસી ઇઝ સિમિલર ટુ ટ્રાયેંગલ પીક્યુઆર. તો આનો એરિયાનો રેશિયો કેટલો થશે? એરિયા એબીસી અપોન એરિયા PQR એની સાઈડનો જે રેશિયો છે, સપોઝ AB બાય PQ એના સ્ક્વેર જેટલો થશે. તો એરિયાના જ્યારે ટ્રાયેંગલ સિમિલર હશે ત્યારે એના એરિયાનો રેશિયો એની સાઈડના રેશિયોનો સ્ક્વેર થશે. સો અહીંયા એરિયા રેશિયો ઓફ એરિયા શું થશે? ધેટ ઇઝ જે એની સાઈડનો રેશિયો છે એનો સ્ક્વેર. સાઈડનો રેશિયો 4/9 છે તો એનો સ્ક્વેર 4 સ્ક્વેર 16, 9 સ્ક્વેર 81. આની જગ્યાએ 4:9 ની જગ્યાએ 3:7 બી આપી શકે, બરાબર. તો એરિયાનો રેશિયો એના કરસ્પોન્ડિંગ સાઈડના રેશિયોનો સ્ક્વેર થાય છે. તો 3/7 એનો સ્ક્વેર, સાઈડનો જે સ્ક્વેર થશે ને, આ સાઈડનો સ્ક્વેર એ એરિયાનો રેશિયો થશે. ઓકે, આ રીતે અહીંયા આ એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. લાસ્ટ 2 સેકન્ડ, અને આના આગળના MCQમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, સો પાછું આપણે કવર કરી લીધું છે. સો નાવ નોટ્સ કમ્પ્લીટ કરીને વોટ્સઅપ કરજો, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગેન 2 થિયરમ, લાસ્ટ 2 થિયરમ્સ ઓફ ધીસ ચેપ્ટર એ સ્ટડી કરીશું. થેન્ક યુ.